નમસ્કાર દર્શક મિત્રો, ટીવી ઓનલાઈન ન્યૂઝમાં હું છું આપની સાથે રિપોર્ટર ગોપી પીઠિયા. ગઈકાલે ગોંડલ પર જીગીશાબેન પર જે હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને આજે આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો ભાઈઓ બહેનો પોલીસ કચેરીએ નિવેદન આપવા માટે પહોંચ્યા છે અને જોવાનું હવે એ રહ્યું કે કાર્યવાહી કેવી રીતે થશે, ખરેખર લીગલ કાર્યવાહી થશે કે કેમ. તો તેના આગેવાનો સાથે જ ચર્ચા કરીશું. તમે આગેવાનો તરીકે જે પણ આપવા આવ્યા છો કે ભાઈ નિવેદન અને આપણે જીગીશાબેનને ન્યાય મળે, પરંતુ શું ખરેખર તમને લાગે છે, કારણ કે સરકાર અને સરકાર વિહોણું થતું તમામ કામમાં અત્યારે શંકા ઊભી કરવી જરૂરી છે, ત્યારે શું તમને લાગે છે કે જીગીશાબેનને ન્યાય મળશે? હું આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી. તમે પાછળ જો ગરિમા પ્રોજેક્ટ, આ ગરિમા છે એક મહિલા ઉપર, એક બેન દીકરી ઉપર હુમલો કરવો, રાજકીય કિન્નાખોરી રાખી આવારા તત્વો દ્વારા જે બેન ઉપર હુમલો, જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, તે આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતાને ભાજપના પેટમાં તેલ રેડાયું છે. તેને હિસાબે આ હુમલો કરવામાં આવ્યો છે. જિગીશાબેન પટેલ, આજે તમને કહું કે ગોંડલના એક વિસ્તારમાં લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે ગયેલા, પણ ત્યાંના અમુક આવારા તત્વો જે લેભાગુઓ છે અને જે દારૂનો વેપાર કરે છે એના દ્વારા એની પર હુમલો કરવામાં આવ્યો. એને એમ થયું કે અમારી પર દારૂની રેડ પાડવા આવશે આ લોકો. કોઈ બે જણા એ બેનને બાઇકમાં લાવી અને મૂકી ગયા અને ઈશારો કર્યો. વિડીયોમાં ચોખ્ખો દેખાય છે કે બેન ઉપર પથ્થર મારો કરો ને એને મારો, એવું સ્પષ્ટ વિડીયોમાં દેખાય છે. અમને ન્યાય મળે એને માટે અમે માંગણી કરી છે. હર્ષ સંઘવી કહે છે કે અમે ગુંડા તત્વોને વરઘોડો કાઢશું. કાઢવા લોકોનો વરઘોડો મેં જોઈ છે. તમારે કેટલી તાકાત છે કે મિર્ઝાપુરમાં કાઢો. ગોંડલ એટલે મિર્ઝાપુર, એમાં વરઘોડો કાઢીને બતાવો જો તમારામાં તાકાત હોય તો. ને અમને ન્યાય નહીં મળે તો અમે ગોંડલમાં જઈ અને પોલીસ સ્ટેશને બેસી જશું, ભૂખ હડતાલ કરશું, ગાંધી ચિંધ્યા રાયે આંદોલન કરીશું, પણ આ પ્રશ્નોને અમે મૂકશું નહીં. બેન ઉપર હુમલો થયો છે. વધારે પડતું તો જો કે આમાં કહેવાય ને કે વિપક્ષની વધતી લોકચાહના પણ ક્યાંક એક પ્રશ્ન છે કે ભાઈ એનાથી કદાચ અત્યારની સરકારો ડરી રહી છે કે ભાઈ વિપક્ષ કેમ એટલી લોકચાહના મેળવી રહ્યું છે, એટલે આવા કાર્યવાહી કરવામાં આવી. તે શું લાગે છે તમને? બેન, મેં પહેલા જ કીધું કે આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતા આ ભાજપને ખટકી રહી છે, પેટમાં તેલ રેડાયું છે, એટલે આવા હુમલા કરાવે છે. અને આ લોકોને આ ધંધો છે, બીજો કઈ ધંધો નથી. લોકોના પ્રાણ પ્રશ્નો આમ આદમી પાર્ટી એને વાચા આપવા માટે જાય છે, એના કામ કરવા માટે જાય છે, તો એ પણ કરવા નથી દીધા. અમે મોંઘવારી મુદ્દે આંદોલન કરીએ, અમે લોકોના પ્રાણ પ્રશ્નોના આંદોલન કરીએ તો અમારી વાતને દબાવી દેવામાં આવે છે, સત્યની વાતને. આ તમે ગુંડાઓ તો ગુંડાઓને છાવરે છે. આ લોકોનું કામ જ છે ગુંડાઓને છાવરવાનું. અને જેમ તમે વાત કરી એમ ભાઈ, કારણ કે ક્યાંક એ લોકો આમ વોર્નિંગ આપતા હોય ને વિપક્ષને, એવું એક કૃત્ય થયું છે. તો ભવિષ્યમાં પણ આ કૃત્ય થવાની શંકા કે સંભાવના છે કે કદાચ આવતી વખતે બીજા કોઈ પણ બહેનો ઉપર કે ભાઈઓ પર હુમલો કરવામાં આવે તો તેના માટે તમારા સામેથી કેવું પ્રત્યુત્તર હશે અથવા તો કેવી તૈયારી હશે? આ હુમલા શું આનાથી વધારે પણ કરે ને તો આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે, હોદ્દેદારો છે, બધું તાકાતથી બહાર આવશે અને તાકાતથી લડશે.